टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તો રાજકોટમાં સાંસદને ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિએ આપ્યા હતા સડેલા અનાજના નમૂના। ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિ રાજુ જુંજાએ આપ્યા હતા ઘઉં, ચોખા, દાળ અને ચણાના નમૂના। સાંસદ રામ મોકરિયાએ પુરવઠા વિભાગની બેઠકમાં કલેક્ટરને બગડેલા અનાજ અને જીવાતવાળા અનાજના નમૂનાઓ બતાવ્યા। રાજકોટના ભગવતીપરા વિસ્તાર અને રૈયા રોડ વિસ્તારની સસ્તા અનાજની દુકાનના નમૂનાઓ હોવાનું રાજુ જુંજાએ દાવો કર્યો છે। ઓફિસમાં પુરવઠા વિભાગની આજે બેઠક મળી હતી અને ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિ તરીકે રાજુભાઈ ઝુંઝાએ તેમાં હાજરી આપી હતી। આપણી સાથે રાજુભાઈ છે। રાજુભાઈ, તમે જે સસ્તું અનાજ છે એના બગડેલા નમૂના સાંસદને પહોંચાડ્યા અને સાંસદે કલેક્ટરને, શું હતી આ આખી ઘટના અને કયા પ્રકારનું છે અનાજ? ખાસ કરીને જોઈએ તો ઘણા સમયથી એવી ફરિયાદો મળતી હતી કે જે સસ્તા અનાજના દુકાનદારો દ્વારા જે અનાજ મળે છે એ નબળી ક્વોલિટીનું છે, પરંતુ જ્યાં સુધી આપણે જોઈએ ને ત્યાં સુધી એનું નક્કી ન કરી શકીએ। એટલે મેં અલગ અલગ જગ્યાએથી એના નમૂના લીધા અને આજે સાંસદ શ્રી રામભાઈ મોકરિયા સાહેબના દ્વારા કલેક્ટરમાં રજૂઆત કરવામાં આવ્યા હતા અને કલેક્ટરશ્રીએ પણ જોઈને કીધું કે ખરેખર આ નબળી ક્વોલિટીનું અનાજ છે, એટલે એને તાત્કાલિક પુરવઠા વિભાગને આની તપાસ કરવાનો આદેશ આપ્યો છે। હવે આ સરકારમાંથી નબળી ક્વોલિટીનું આવે છે કે સસ્તા અનાજના દુકાનદારો આપે છે એ તપાસનો વિષય છે, પરંતુ જ્યાંથી આવતું હોય એની સામે તાત્કાલિક તપાસ કરવી જરૂરી બને છે। કયા પ્રકારનું આ અનાજ હતું, કઈ રીતે બગડેલું હતું? ખાસ કરીને ઘઉં જોઈએ તો કાંકરાવાળા, ફોતરાવાળા અને ધનેરાવાળા, અને ચણાની જે દાળ છે એમાં પણ ધનેરા અને સડેલી દાળ હતી। ચોખા છે એ કણકી જેવા ચોખા હતા અને ચણા છે એ તો ખાઈ શકાય એવા જ ચણા હતા। એમ રાજકોટમાં કઈ કઈ જગ્યાએથી આ નમૂના લેવામાં આવ્યા? ખાસ કરીને અલગ અલગ વિસ્તારોમાંથી, એટલે કે સામે કાંઠે ભગવતીપરા અને રૈયા બે વિસ્તારોમાંથી જે લોકો આ સસ્તા અનાજમાંથી દુકાન જે અનાજ લે છે એ લોકો પાસેથી મેં આ નમૂના લઈ અને આજે કલેક્ટરમાં રજૂ કર્યા। રાજુભાઈ, આપને શું લાગે છે કે રાજ્ય સરકારમાંથી ભેળસેળયુક્ત અનાજ આવતું હશે કે પછી સ્થાનિકો ભેળસેળ કરતા હશે? પ્રાથમિક તારણ શું છે? વાસ્તવિકતા એ છે કે અનાજ જે છે એ નબળી ક્વોલિટીનું છે, ક્યાંથી આવે છે તપાસનો વિષય છે। કલેક્ટરશ્રીએ તપાસ કરી અને સામે એક્શન લેવા જોઈએ। હાલ અત્યારે રાજુભાઈ ઝુંઝાએ સાંસદ રામભાઈ મોકરિયાને રજૂઆત કરી અને સાંસદે કલેક્ટરને રજૂઆત કરતા અત્યારે પુરવઠા વિભાગને તપાસના આદેશ આપ્યા છે। ત્યારે સવાલ સૌથી મોટો એ સામે આવે છે કે રાજ્ય સરકારમાંથી આ ભેળસેળયુક્ત અનાજ આવે છે કે પછી સ્થાનિકો એટલે કે દુકાનદાર આ અનાજમાં ભેળસેળ કરી રહ્યા છે? હાલ તો અત્યારે રેડ પાડવાનું પર રામભાઈ મોકરિયાએ કલેક્ટરને જ્યારે સૂચન કર્યું છે ત્યારે જોવું એ રહેશે કે આગામી દિવસોમાં સમગ્ર કૌભાંડમાં શું બહાર આવે છે। કેમેરા પર્સન ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ।